નદી કાંઠામાં 992 દબાણો હતા. આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા. આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે. આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન, એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેન પાવર એની અંદર લાગ્યો. એમાં ઓફિસર્સ થી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કામ. અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબી થી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય. હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશન, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં. કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલા અમારા 3 સેક્ટર આવે, જો આપ જસ્ટ ગૂગલના મેપ થી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદડી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે. આ છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024 નો આપને આંકડું આપું તો 2024માં 1378 થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા. 1378 લોકો, અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાં. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા, એ ઓફિસર્સને પણ એનડીઆરએફ ની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા, ટીમ ફસાઈ ગઈ. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. ત્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે. આ થતા કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું. હવે જઈ શકાશે.